નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ આર્ટ ઉમેદવારો માટે ફરી એકવાર ખુશખબરી આવી છે। સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। મિત્રો, મહત્વનો એક પરિપત્ર જાહેર થયો છે, જેમાં હવે ભરતીને લગતા તમામ જે કામકાજો છે એ પ્રોસેસ થશે। એટલે કે તમે પણ જે રાહ જોઈને બેઠેલા હતા એ રાહ તમારા માટે છે। જેમાં ટેટ 1ના ઉમેદવારો હોય એમની માટે છે, ટાટ સેકન્ડરીના હોય, હાયર સેકન્ડરી હોય, તમામ માટેની આજના આ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। અને ચેનલ ઉપર નવા છો મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। બેલ આઇકન પ્રેસ નથી કરી, બેલ આઇકન પ્રેસ કરજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે આજની અપડેટ શું છે એના પહેલાં ટેટ વિદ્યા સહાયકો માટે જે ખુશખબરી આવી છે એનો આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે, તમે નથી નિહાળ્યો તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। હવે એમાં પણ એક અપડેટ આવી હતી જેમાં ટ્વીટ જોવા મળી, એનો પણ આપણે ઓલરેડી લાંબો વિડીયો મૂકેલો છે, જરૂરથી નિહાળી લેજો। આજની અપડેટ શું છે આની ઉપર વાત, તો કે ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે થશે સમીક્ષા। અહીંયા મહત્વનો પરિપત્ર છે એ મિત્રો સરકારે લીધો છે, જેમાં મુખ્ય સચિવ સહિત 11 સભ્યોની બનાવશે સમિતિ। મિત્રો, એ 11 જે સભ્યો બનની સમિતિ બનવામાં આવશે અને સમિતિ રચના બાદ જાહેર થશે ભરતી, અને સમીક્ષા કરવામાં આવશે કે ભરતી છે એ પ્રોસેસના અનુરૂપ થાય છે કે નહીં। મિત્રો, ભરતી કેલેન્ડર પ્રમાણે જ ભરતી થશે અને રાજ્યમાં સરકારી ભરતીને લઈ એક મોટા સમાચાર જોવા મળી રહ્યા છે, જેમાં તમામ ભરતીનો સમાવેશ કરવામાં આવે છે। જેમાં ખાસ મિત્રો શિક્ષણ વિભાગમાં જે સૌથી વધારે ભરતી થવાની છે એમાં મિત્રો મોટો ફાયદો જોવા મળવાનો છે। તો જોવાનું એ રહે છે કે સરકારે જે નિર્ણય લીધો છે, જે પરિપત્ર જાહેર કર્યો છે, એ કેટલા સમયની અંદર એનું અનુરૂપ પ્રોસેસ કરવામાં આવે છે એનું પણ આપણે ઓલરેડી વિડીયો લાવીશું। તો બન્યા રહેજો ખાસ મિત્રો, આના પછીનો એક વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, એનો પણ લાવીશું। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર મળીશું નવા ટોપિક સાથે, નવા અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।